કેમ તું આવી ગઈ છો? પછી હું એને બોલાવું તો તું પાછી એની ઉપર હુકમ કર કે ભાભી આ બનાવી દો, ઓલું બનાવી દો. હું એને નહીં બોલાવું. મારી બહુ શું કઈ કામ કરવા હાટું છે? તું વઈ જઈશ ને પછી હું એને બોલાવીશ. મમ્મી લે આસ્તા તું આમ તો તું આવતી નથી, અચાનક કેમ? કઈ કામ હતું કે અમથા આવી? હા મમ્મી અમદાવાદ આવી છું. તને મળવાનું મન થતું હતું ને એટલે હું આવી છું. હું તને જ્યાં સુધી ફોન ન કરું ત્યાં સુધી તું આવતી જ નથી. અચાનક કેમ તારે આજ આવવાનું થયું? સાચી વાત કે તું હું લેવા અહીંયા આવી છો કે? હું કહું મમ્મી, આજે છે ને મારે મારા સાસુ સાથે છે ને બોલવાનું થઈ ગયું. હું તારે સાસુ વારે બોલવાનું થઈ ગયું તારે? આજ શું વાત થઈ? વધારે પડતું નથી તું બાજી ને યારે? આજે મારા નણંદ ઘરે આવ્યા હતા અને જ્યારે મારા બે નણંદ ઘરે આવે ને તો મારા સાસુ તો આખા બદલાય છે. એને તેમ કાંક મહારાણી આવ્યા છે ઘરે, અને છે ને એની સેવામાં મારું લોહી પી જાય. મને ઘડે ઘડે કીધા રાખે કે વહુ બેટા આ કર, ઓલું કર, આ બનાવી દે, ઓલું બનાવી દે, આ શરબત બનાવી દે, આ રસોઈ કરી નાખ, દુકાનેથી ઓલું લઈ આવ, પેલું લઈ આવ. 5-5 મિનિટે મને કામ સોંપા રાખે. હું તો કંટાળી ગઈ છું. અને સાસુ તો ઠીક છે, પછી નણંદને અલગથી ટેવર હોય છે, મને ઓર્ડર આપ્યા રાખે બેઠા બેઠા આરામથી સોફા પર બેઠા હોય ને મને એમ કે ભાભી મને ઓલું બનાવી દો ને, ભાભી મને આ બનાવી દો ને. અને આરામથી બેઠા હોય ને અને નજીકમાં વસ્તુ પડી હોય ને તો મને એમ કે ભાભી મને ઓલું અંબાવી દો, રિમોટ અંબાવી દો, ચોપડી અંબાવી દો ને. હું તો કંટાળી ગઈને વહી આવી અહીંયા. કહી દીધું. મને છે ને મારા સાસુ રોકતા હતા કે રેવા દે જામાં, કહી તો હું છે ને બાનું આપીને વહી આવી. મમ્મીની તબિયત નથી હારી ને હું જાઉં છું. કંટાળી ગઈ હું તો. ભાભી ક્યાં છે? એ દેખાતા નથી. એ તો મારો અવાજ સાંભળીને સૌથી પહેલા વહી આવે છે અહીંયા. કેમ કે દેખાતા નથી? બહાર ગયા છે કઈ? તાર ભાભી છે ને એના પિયરીએ ગયા છે. ભાભી પિયરી ગયા છે? કેમ? એ છે ને એના મમ્મી પપ્પાને કે દિવસથી મળી નહોતી ને એટલે એને મળવા મોકલી દીધી એના પિયર. આમથી કેટલા દિવસોથી કહેતી હતી મારે જાવું છે એટલે મોકલી દીધી. તો શું થઈ ગયું? એને પાછા બોલાવી ગયો? એ તો એમ કે છે ને તારી નણંદ આવી છે, મને મળવા આવશે જ. અને જોજે ભાગતા ભાગતા મને મળવા આવશે. એક વાત કહું, તું ખોટું ન લગાડતી. આમ તો એને બોલાવી જ લો, પણ હું આજ નહીં બોલાવું એમ. કેમ? તું કેમ ભાભીને નહીં બોલાવ અહીંયા? કેમ તું આવી ગઈ છો? પછી હું એને બોલાવું તો તું પાછી એની ઉપર હુકમ કર કે ભાભી આ બનાવી દો, ઓલું બનાવી દો. હું એને નહીં બોલાવું. મારી બહુ શું કઈ કામ કરવા હાટું છે? તું વઈ જઈશ ને પછી હું એને બોલાવીશ. શું થઈ ગયું? તે નીચું માથું કરી નાખ્યું? તું જે સમજાવવા માંગે છો ને એ હું સમજી ગઈ મમ્મી. હું વહી જઈશ, અહીંયા હું નહીં રોકાવું. કાંઈ નથી જવાનું. બેસ ઘડીક તાર ભાભીને બોલાવું, ચા પીને જવાનું છે. અને ક્યાંય નથી ગઈ, દુકાને બધી વસ્તુ લેવા ગઈ છે. એ આવી જાય ને હમણાં તો ચા પીને અને જમીને જાજે. ના ના મમ્મી, હું ચા પીને વહી જઈશ. જમવું નથી મારે. હવે ઘરે પહોંચવાનું છે ને, મારા નણંદ મારી વાટ જોતા હશે. મારે એની માટે જમવાનું બનાવવાનું છે. તારા નણંદ છે ને એ તારા સાસુના બોલાવાથી નહીં આવે. જો તું એની વ્યવહાર સારો રાખીશ ને તો તું બોલાવીશ ને તો તરત આવશે. તાર નણંદ આવે ને તો તારે એને છે ને મોઢું બગાડવાનું નહીં આવે. તારે ખુશીથી એને સ્વાગત કરવાનું. ઘરમાં છોકરીઓ આવે ને આપણા ઘરે તો લક્ષ્મી આવે. એ વાત તને ખબર છે? તું જ વિચાર કર. તું અહીંયા આવે, તારી ભાભી તારી આમ મોઢું બગાડે તો તને ગમે? તું જેવું ઈચ્છે છે ને કે તારી ભાભી તારી હારે સારો વર્તન કરે, એમ તારે તે તારી છે ને નણંદ હારે સારું વર્તન કરવું જોઈએ. હવે તને આ વાત સમજાણી? સમજી ગઈ તું? હા મમ્મી હું સમજી ગઈ. તો હું કહેવા માંગે છું ને